વડોદરા શહેરના વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં વિકાસના કાર્યોને લઈને સ્થળ તપાસ કરવામાં આવી, સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. વડોદરાના પ્રથમ નાગરિક ગીતાબેન મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા પહોંચ્યા હતા વોર્ડ નંબર 1ના વિસ્તારમાં, અને જ્યાં તેઓ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે. વોર્ડ નંબર 1ના આ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે અને એક સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનાવવા માટેની જે તૈયારી છે તેને લઈને સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ મુલાકાત દરમિયાન પાણીની ટાંકી પાસે કોમ્યુનિટી હોલ અને અમનનગર વિસ્તારમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નિર્માણ માટે નિર્ધારિત સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આગેવાનોએ જણાવ્યું કે આ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ અને આધુનિક સુવિધાઓ ધરાવતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનવાથી સ્થાનિક નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ મળશે. વોર્ડ નંબર 1ના વિકાસને વધુ ગતિ આપવા અને નાગરિકોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. ધારાસભ્યમાં સાથે છે કેયુરભાઈ, અને અમે જે નિરીક્ષણ કરવા માટે નીકળ્યા છીએ તો અમારી સાથે ચેરમેન છે અને ડેપ્યુટી ચેરમેન બી છે, અરે ડેપ્યુટી મેયર બી છે સાથે, અને કાઉન્સિલર બી સાથે છે. અમે નિરીક્ષણ માટે નીકળ્યું ત્યારે અમે ડીપીટી 13માં જે પાણી ટાંકી છે એની પાછળના ભાગમાં જે કોમ્યુનિટી હોલ બનવા જઈ રહ્યું છે તો એનું અમે નિરીક્ષણ અત્યારે કર્યું છે. સામાન્ય નાગરિકને ફાયદો થાય, એ લોકો પોસાય એવા ખર્ચે અને નજીકના સ્થાન પર એ બનવા જઈ રહ્યું છે તો ઘણી સામાન્ય જનતાને ફાયદો થશે. અને એમાં નાના નાના મોટા પ્રસંગો પણ અંદર થઈ જાય અને સારી પાર્કિંગની સુવિધા પૂરી પાડે. અને હા, નંદગર પાસે પણ અમે આવ્યા છીએ અને તેનું નિરીક્ષણ કર્યું છે. તો તેને જે ઇંગ્લિશ મીડિયમમાં જે બનવાની જે વાત કરી છે તો સારું એવું અમને પણ લાગી રહ્યું છે કે સ્કૂલ જે બની છે ઇંગ્લિશ મીડિયમ એ ઘણો એવો ફાયદો થશે. વોર્ડ 1ની ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રૂપડિયાજીની સાથે અમે 2 પ્લોટો જોવા માટે એક સરસ એવું પાણીની ટાંકી પાસે જે બીએમસીનો પ્લોટ છે જ્યાં કોમ્યુનિટી હોલ ખૂબ સારી રીતે ખૂબ સગવડતા સાથે બની શકે એવું છે. એની પણ અમે આજે સ્થળ નિરીક્ષણ અને મેયરશ્રી સાથે મુલાકાત કરી છે. એની સાથે અમે અમરનગર આગળ અત્યારે છે નંદઘર છે. નંદઘર પાસે પણ એક કોર્પોરેશનનો પ્લોટ છે જ્યાં સારી રીતે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એકદમ એક્સક્લુઝિવ કે જ્યાં સારી રીતે દીકરાઓ દીકરીઓ આ જ એરિયાના અથવા તો સરાઉન્ડિંગ એરિયાના ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર દરેક મા બાપનું સપનું હોય છે કે મારા દીકરા દીકરીને ખૂબ સારું ભણાવવું છે, અને એના માટે ગવર્મેન્ટનો પણ પૂરતો પ્રયત્ન હોય છે. અને એ જ રીતે ધારાસભ્ય શ્રી કેયુરભાઈ હોય કે કાઉન્સિલર હોય એનો પણ એક જ ઈચ્છા હોય છે કે કંઈક સારું કરવું, અને એના માટે અમે બંને પ્લોટમાં સ્થળ નિરીક્ષણ કર્યું છે કે જેથી કરીને એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ આ એરિયામાં ખૂબ સારી એવી બને એના માટેનું પ્લોટનું નિરીક્ષણ કર્યું છે. આજે વોર્ડ નંબર 1માં જે આ વિસ્તારના નાગરિકોની ઘણી મોટી માંગ અને વિસ્તારના નાગરિકોને, સામાન્ય નાગરિકોને એનો મોટો ફાયદો થઈ શકે. એટલે કોમ્યુનિટી હોલની પણ માગણી અને પાણીની ટાંકીની બાજુમાં એક સરસ મજાની કોર્પોરેશનની જગ્યા મળતા અમે ત્યાં કોમ્યુનિટી હોલ આજે ફાઇનલ સ્ટેજ પર આવી શકતા. આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, અમારા આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ અગ્રણી આજે આ કોમ્યુનિટી હોલ જ્યાં બનવાનું છે સ્થળની મુલાકાત પણ કરી છે. થોડા સમયમાં આ માગણી સંતોષાશે. નાના મોટા પ્રસંગો કોઈ પણ સામાન્ય નાગરિકને કરવા પડે તો નજીવા ખર્ચે લગ્ન જેવું પ્રસંગ પણ અને સરસ મજાનો 2 ફ્લોરનો કોમ્યુનિટી હોલ બને. વર કન્યા અને વર અને કન્યા પક્ષના લોકોને ઉતારો પણ મળે. આવી સરસ મજાની એમ્યુનિટી સાથેનો અમે આ કોમ્યુનિટી હોલ બનાવવા જઈ રહ્યા છીએ. એની સાથે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનને આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની સૌથી પહેલી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ, એક્સક્લુઝિવ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ કે જે હું ચેરમેન હતો ત્યારે અમે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ પંડિત દીનદયાળમાં ચાલુ કરી હતી. આજે ત્યાં 700 થી 800 બાળકો ત્યાં ભણે છે. તો પહેલી એક્સક્લુઝિવ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ બની એના માટેનો પ્લોટ એટલે કે નંદઘર જે એકતાનગર અમરનગર છે એની બાજુનો નંદઘરની પાછળનો પ્લોટ જે આમ તમે જોઈ શકો છો અહીં ઝૂંપડા બની ગયા છે. એ જગ્યા પર અમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બને તો એ પ્લોટ ઝડપથી અમારે સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રપોઝલ લાસ્ટ ટાઈમથી કર્યું છે. એ ઝડપથી ક્લિયર થાય એના માટે પણ એમને આ દેખાડવા આવ્યા હતા. એમનો રિસ્પોન્સ સ્ટેન્ડિંગ ચેરમેનનો ખૂબ સારો છે. અને જો આ બંને કામ થતા
જે ભારતીય જનતા પાર્ટી જે ચૂંટમાં પણ પ્રોમિસ કરી કે આ વિસ્તારના નાગરિકોને નવો કોમ્યુનિટી હોલ મળવા જઈ રહ્યો છે, આ વિસ્તારના નાગરિકોને પ્રથમ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ મળવા છે. અને તો મને વિશ્વાસ છે કે કોર્પોરેશન બંને જગ્યા પર જ્યાં ઝડપથી કામ પણ ચાલુ કરાવશે, ઝડપથી જગ્યા પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ફાળવશે, તો આ વિસ્તારના નાગરિકોને ખૂબ મોટો